એસબી હિન્દુસ્તાની આજના સમયની ગુજરાતની સૌથી મોટી કોમેડી યુટ્યુબ ચેનલ। ગુજરાતમાં નાના બાળકો હોય કે મોટા માણસોના મોબાઈલ ઉપર આજે એસબી હિન્દુસ્તાનીના વિડીયોઝ ચાલતા જોવા મળે છે। આજના સમયમાં એસબી હિન્દુસ્તાની એક યુટ્યુબર નહીં પરંતુ એક મોટા સેલિબ્રિટી બની ગયા છે। પણ મિત્રો, આ એસબી હિન્દુસ્તાની ચેનલની પાછળ પણ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કેવી રીતે આ એસબી હિન્દુસ્તાનીની ચેનલ શરૂ થઈ અને કોણે શરૂ કરી। સ્ટોરી મેં તમને ગયા વિડીયોમાં પણ જણાવી હતી, પણ તેમાં કેટલી એવી બાબતો હતી જે એ વિડીયોમાં ન હતી, જે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, જે મેં આ વિડીયોમાં પણ લીધેલી છે। તો વિડીયોને પૂરો જોજો। જય માતાજી મિત્રો, આ ઘટનાની શરૂઆત થાય છે પાટણ જિલ્લાના એક નાનકડા ગામ હંસાપુરથી। 7 વર્ષ પહેલા આ ગામમાં એક કુટુંબ રહેતું હતું। આ કુટુંબની પરિસ્થિતિ ખૂબ જ નબળી ચાલી રહી હતી। આ કુટુંબના ભાઈઓ દ્વારા થોડા સમયમાં કંઈક એવું થવાનું હતું જે સંપૂર્ણ કુટુંબની પરિસ્થિતિ બદલી દેવાનું હતું। આ ભાઈઓમાંના એક ભાઈ છે ભરતસિંહ, જેમની પરિસ્થિતિ નબળી ચાલી રહી છે। તેમના ઘરના પતરા સુધી ફૂટી ગયા છતાં નવા પતરા નખાવવાના તેમની જોડે પૈસા નથી। સામે 10મા ધોરણની પરીક્ષા આવી રહી છે, પણ તેમની પરિસ્થિતિનો ભરતસિંહને ખ્યાલ છે। એમને ખબર છે કે જો મેં બોર્ડની પરીક્ષા આપી દીધી તો ગમે તે આગુ પાછું કરીને પણ મારા પિતાજી મને આગળ ભણાવશે। પણ ઘરની નબળી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અને પિતાજીની ખેતીમાં મદદ કરવા તે બોર્ડની પરીક્ષા નથી આપતા અને ખેતી કરવા લાગે છે। અને મિત્રો, તેઓ એક ગ્લવ્સ બનાવતી ફેક્ટરી MRKમાં નોકરી કરવા લાગે છે। મિત્રો, MRKમાં તેમના ભાઈઓ બળવંતસિંહ, વાઘુભા અને ધલુભા પણ નોકરી કરતા હતા। બધા ભાઈઓનું સ્ટ્રગલ ચાલુ હતું। અમુક સમય ભરતસિંહે MRKમાં નોકરી કરી, ત્યારબાદ તેમણે એ નોકરી છોડી દીધી અને તેમના ઘરના જે થોડાક દાગીના પડ્યા હતા તે વેચીને એક ઇક્કો ગાડી તેઓ લાવે છે અને એક નવા ધંધાની શરૂઆત તેમજ સારી સફળતાની આશાએ તે ઇક્કો ગાડી ચલાવવાનું શરૂ કરે છે। પણ મિત્રો, કહેવાય છે ને, આ દુનિયામાં બધું જ તમારા ધાર્યા મુજબ નથી થતું। મિત્રો, આ ઇકો ગાડીના ધંધામાં ભરતસિંહને ખૂબ નુકસાન આવે છે અને નુકસાનમાં જ તેમને પોતાની ગાડી વેચી દેવી પડે છે। ત્યારબાદ તે કેટલી અલગ અલગ જગ્યાએ નોકરી કરે છે અને ખૂબ સ્ટ્રગલ કર્યા રાખે છે। આ સ્ટ્રગલ દરમિયાન તેમને એક મિત્ર જે યુટ્યુબર હતા તેમના પાસેથી યુટ્યુબ વિશે જાણવા મળે અને તેમના મનમાં એક યુટ્યુબર બનવાનો વિચાર આવે છે। તે સમયે તેઓ એક CNG પંપ પર 24 કલાકની નોકરી કરતા, દિવસે પેટ્રોલ પંપ પર કામ કરાવતા અને રાત્રે તે પેટ્રોલ પંપના વાઈફાઈ થી વિડીયો એડિટ અને અપલોડ કરતા। બધા ભાઈઓ ભેગા મળીને વિડીયો બનાવતા। મિત્રો, કહેવાય છે ને, કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો। એટલે કે જે માણસે ધારી લીધું છે કે મારે શું કરવું છે, પછી તેના રસ્તામાં હિમાલય પણ આવે તેને પણ તે પાર કરી જાય છે। 6 મહિના સતત યુટ્યુબ ઉપર ભાઈઓની સાથે વિડીયોઝ બનાવ્યા અને 6 મહિનાની મહેનતથી તેમના 1000 સબસ્ક્રાઇબર્સ કમ્પ્લીટ થયા। પણ પ્રોબ્લેમ અને મુસીબતો એમનેમ જ આ લોકોનો પીછો છોડવાની ન હતી। તેમની ચેનલ મોનેટાઇઝ થવાની હતી કે એક મોટી પ્રોબ્લેમ આવી। મોનેટાઇઝેશન કરતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની 3 ટ્રાય તેઓની ફેલ થઈ ગઈ અને તેમનું મોનેટાઇઝેશન અટકાઈ ગયું। એટલે કે હવે તેમની જે યુટ્યુબ તરફથી પેમેન્ટ મળવાનું હતું તે પણ અટકાઈ ગયું। એટલે કે 6 મહિનાની બધી જ મહેનત પાણીમાં ગઈ। બધા ભાઈઓ નિરાશ થઈ ગયા। આ સમયે એમ લાગતું હતું કે હવે આ યુટ્યુબ ચેનલ બંધ કરી દેવી જોઈએ, હવે આમાં આગળ વધી શકાય તેમ નથી। મિત્રો, આ સમયે એવું લાગી રહ્યું છે કે તેમના મોટા યુટ્યુબર બનવાનું સપનું તૂટી ગયું। પણ મિત્રો, અહીં આપણી એક શીખ આવે છે, જ્યારે એવું લાગે છે કે બધે અંધકાર છવાઈ ગયું છે ત્યારે કુળદેવી નામનો દીવો પ્રજ્વલિત થાય છે અને આપણી સૂકી નદીમાં પડેલી નાવડી પણ તરી જાય છે। તેઓ મિત્રો તેમના માતાજી શ્રી પૂર્બાભાઈ સધી માતાને આ સમસ્યા જણાવે છે, ત્યારે માતાજી તેમને આશીર્વાદ આપે છે કે 2 દિવસની અંદર તેમની બધી જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને કહે છે કે એક સમય એવો આવશે કે તમારા ઘરની બહાર ગાડીઓ મૂકવાની પણ જગ્યા નહીં રહે। મિત્રો, આ ભાઈઓનો રાધેભાઈ સાથે કોન્ટેક્ટ થાય છે અને બધી જ પ્રોબ્લેમનું સોલ્યુશન આવે છે। પણ મિત્રો, આ સમયે ભરતસિંહ તેમના બધા ભાઈઓને મનાવી નોકરી છોડાવી દે છે અને બધા ભાઈઓ ભેગા મળીને આ યુટ્યુબ ઉપર મહેનત કરવા લાગે છે। દરરોજ વિડીયો તેઓ અપલોડ કરતા, આમ કરતા કરતા 7 વર્ષ વીતી ગયા। એટલે કે અત્યારે 2025માં
આજે તેમની ચેનલમાં 25 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. તેમનું જીવન ધોરણ આજે ખૂબ જ સરસ છે. પણ મિત્રો, એક એવો વિચાર, એક એવું કામ છે જે તેમના મનમાં છેક ત્યારે હતો કે જ્યારે તેઓ સારા યુટ્યુબર ન હતા. મિત્રો, આ ભાઈઓ પહેલાથી જ સેવાભાવી છે, પણ નબળી આર્થિક પરિસ્થિતિ એવી કે પોતે પોતાના મા બાપની સેવા પણ ન કરી શકતા, એવામાં તે બીજાની મદદ કરવાનું ઈચ્છે તો પણ ન કરી શકે. ને આજે તેઓ આ વિચારને સાકાર કરી રહ્યા છે. ગુજરાતના વૃદ્ધ મા બાપ કે જેમનો કોઈ સહારો નથી, તેમની સેવા કરવા તે એક વૃદ્ધાશ્રમ બનાવે છે. આ વૃદ્ધાશ્રમ તેમના બિઝનેસ જેમ કે હરિભાની ચા અને મફુજીના ઘીથી જેટલી પણ કમાણી થશે તેનાથી બની રહ્યું છે. ફક્ત વૃદ્ધાશ્રમ નહીં, પણ ઘણી બધી જાતની સમાજ સેવા તેઓ કરે છે. તેઓએ ખૂબ જ પ્રગતિ કરી લીધી છે. તેમની ગણના એક યુટ્યુબર તરીકે નહીં, પણ એક સેલિબ્રિટી તરીકે આજના સમયમાં થાય છે. મિત્રો, આ વિડીયોની અંદર મેં ક્યાંક છુપાઈને કોઈ જગ્યાએ એક મેસેજ બતાવ્યો છે તમારા માટે. એ વિડીયોમાં ક્યાં હતો શોધીને મને જરૂર જણાવજો. આ વિડીયો સારો લાગ્યો જ હશે, માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને લાઈક કરી દો. લાઈક એમ છે 500 લાઈક્સનો. મને ખબર છે તમે 500 લાઈક્સ તો કરાવી જ દેશો, તો ફટાફટ જેની લાઈક એમ કમ્પ્લીટ કરો. કોમેન્ટમાં જય મેલડીમાં લખજો.